સાવલી તાલુકાના ડેસરની મેરકુવા દૂધ મંડળીમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ ધારાસભ્ય કેતન ઇનામદારે કરી સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરી છે। વડોદરા જિલ્લાના ડેસરની મેરકુવા દૂધ મંડળી સામે ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં આવ્યા છે। મેરકુવા દૂધ મંડળી સામે કૌભાંડના આરોપ લગાવ્યા છે। મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવવામાં આવ્યા છે। છેલ્લા 4 વર્ષથી રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા। ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે 5 થી 6 ખોટા સભાસદને 38 લાખ ચૂકવી દેવામાં આવ્યા છે। કેતન ઇનામદારે બરોડા ડેરીના એમડીને પત્ર લખ્યો હતો। હાલ 5 ખોટા સભાસદના નામ સામે આવ્યા છે। એક જ મંડળીમાં લાખોનું કૌભાંડ છે। વડોદરા અને છોટાઉદેપુરના વિવિધ મંડળીઓમાં કૌભાંડની આશંકા છે। સીએમને પણ લેખિતમાં રજૂઆત કરી છે। આવનાર સમયમાં રૂબરૂ રજૂઆત કરીશ। યોગ્ય તપાસ નહીં થાય તો મને કરાવતા આવડે છે તેમ કેતન ઇનામદારે જણાવ્યું હતું। આવા કૌભાંડીઓ આતંકીઓ કરતા પણ મોટા કહેવાય। જે મારા ડેસર તાલુકાના મેરાકુવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જે ગ્રામજનો દ્વારા મારી પાસે જે રજૂઆત આવી અને એ રજૂઆત પણ એક સ્ફોટક આપણે કહીએ કે ભાઈ એને મેં જોયું સાંભળ્યું અને જે એવિડન્સ મારી પાસે આવ્યા કે ભાઈ ઘણા વર્ષોથી જે સભાસદ જેના નામે દૂધ ભરાય છે ઘણા વર્ષો પહેલાં એ લોકોનું મૈયત થયેલ છે અને ત્યારબાદ કેટલા વર્ષો પછી પણ એમના મૈયત થયાના વર્ષો પછી પણ એમના જ નામે ખોટું સભાસદ તરીકે એમનું નામ તેમજ એમના જ નામે ખોટી રીતે દૂધ ભરાતું હોય અને એના જ નામે બેંકમાંથી પૈસા ઉપાડાતા હોય એવું મોટું કૌભાંડ લાખો રૂપિયાના કૌભાંડ બહાર આવ્યું છે। મેં આજે બરોડા ડેરીના એમડીને, બરોડા ડેરીના ચેરમેનને, અમારા જિલ્લા રજિસ્ટ્રારને, કલેક્ટરશ્રીને બધાની પાસે એક માગણી કરી। ડીએસપી અમારા જિલ્લાના એસપીને પણ કે ભાઈ આની તપાસ કરો અને તપાસની અંદર અમે પણ જે એવિડન્સ આપ્યા છે એને પણ ચકાસો અને ખાસ કરીને જો એક જ મંડળીની અંદર આવું મોટું કૌભાંડ થતું હોય અને લાખો રૂપિયાના કૌભાંડ આવી રીતે બહાર આવતા હોય તો બરોડા ડેરીની, બરોડા જિલ્લાની ને છોટાઉદેપુર જિલ્લાની કેટલી મંડળીઓની અંદર આ વસ્તુ થતી હોવી જોઈએ। અને મારી પાસે તો એક પછી એક માહિતી આવે છે। હું પણ આશ્ચર્યચકિત છું કે ભાઈ આવી રીતે પણ માણસ મરી ગયા હોય એના લગભગ 3-4 વર્ષ પછી પણ જો એના નામે પૈસા ઉપાડાતા હોય, એના નામે દૂધ ભરાતું હોય, આ તો બહુ મોટો ગંભીર બાબત કહેવાય। મેં આજે અહીંયા લેખિતમાં રજૂઆત કરી છે અને રજૂઆત કરીને કહ્યું છે કે તપાસ સચોટ થઈને તપાસ કર્યા બાદ જે મેં પુરાવા સાથે આપ્યા છે પુરાવા સાચા નીવડે તો એના ઉપર ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ। અને એમાં જેટલા લોકો સંડોવાયેલા છે ખાસ કરીને ડેરી મંડળીનો વહીવટ પ્રમુખ મંત્રીઓ કરતા હોય છે, સુપરવાઇઝર ને ઓડિટરો પણ એનું ઓડિટ કરતા હોય છે। તો મને ખ્યાલ નથી આવતો કે આટલા વર્ષોથી આટલું મોટું કૌભાંડ ચાલ્યું કેમનું। એટલે કોણ સંડોવાયેલા છે, જેટલા સંડોવાયેલા હોય બધા ઉપર કાયદેસર ફોજદારી ગુનો દાખલ થાય અને એમના પર સખ્તમાં સખ્ત લોકોને મેસેજ જાય એવી કાર્યવાહી થાય, એવી સજા થાય એવી મારી માગણી છે। અને આગામી દિવસની અંદર આ મુદ્દો હું માન્ય મારા મુખ્યમંત્રીશ્રી તેમજ સહકાર મંત્રીશ્રીને પણ હું આપવાનો છું, કારણ કે મેં ઘણા ટાઈમથી આ વાત કરતો જ આવ્યો છું। નકલ રવાના કરી જ છે અને બીજા મને રૂબરૂ પણ મળવાનો છે અને હું ઘણા ટાઈમથી આ વસ્તુ કરતો જ કહેતો આવ્યો છું કે ભાઈ આ ઘણા તમે જુઓ કે આ જે પશુપાલકો જે છે એ ખરેખર એની હાલત તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ બિચારા કેવી રીતે દૂધ ભરે છે। એમના પોતાના પેટ પર કાપ મૂકીને એમના બાળકો માટે પણ દૂધ નથી રાખતા અને દૂધ ભરે છે। કેમ કે ભાઈ એમને દૂધના પૈસા કામ લાગે। જ્યારે આવી મંડળીને આ રીતે નુકસાન કરવાનું કાવતરું રચવાવાળા એ ખરેખર આતંકવાદીઓથી પણ ખરાબ છે। એટલે આ લોકો પર કાર્યવાહી થવી જ જોઈએ। એમાં જે પણ લોકો હોય, મને ખબર નથી કોણ છે, પણ જેટલા લોકો હોય બધા જ જે આમાં કાયદેસર રીતે એમનો હાથ લાગે બધા ઉપર પગલાં લેવા જ જોઈએ અને સખતમાં સખત કાર્યવાહી કરવી। બરોડા ડેરી તપાસ યોગ્ય કરશે એવું લાગે છે? મને લાગે છે કે બરોડા ડેરી 100% તપાસ કરશે। એમડીને મેં કહ્યું છે, ટેલિફોનિક પણ મેં એમને વાત કરી, એમને મારી કોપી પણ મોકલી છે, જિલ્લા રજિસ્ટર સાથે પણ વાત થઈ અને જો બરોડા ડેરી કે કોઈ તપાસમાં ચૂક પણ કરશે તો મારા સ્વભાવ પ્રમાણે હું આની અંદર પીછેહટ નહીં કરું અને મેં આંદોલન કરવાની જરૂર જ નથી। આ વસ્તુ આંદોલન માટેની છે જ નહીં। આમાં ના થાય તો કરાવતા મને